નગરપાલિકા આઈસીડીએસ ઘટક ભાભર દ્વારા નગરપાલિકા હોલ ભાભર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સાંસદ ગિરીબેન ઠાકોર તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જર દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો હોય, એટલે કે લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવેલા તમામ બાળકોના માતા પિતાનું પોષણ સંગમના લોકોવાળા ખાદીના હાથ રૂમાલ આપી સન્માન કરવામાં આવેલ, તેમજ બાળકોને ક્રેયોન્સ કલર અને કલર બુક આપવામાં આવેલ। આ પ્રોગ્રામમાં પોષણ સંગમ કાર્ડ વિશે સમજ આપતો સ્ટોલ આઈસીડીએસ યોજનાઓ થકી આંગણવાડીમાં મળતી સેવાઓ વિશે જાણકારી આપી હતી। ત્યારબાદ THRમાંથી બનાવવામાં આવતી વાનગીઓનું પ્રદર્શન તેમજ પ્રી સ્કૂલ તથા પૂર્ણ કીટ પ્રદર્શન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કિશોરીઓને અપાતા લાભથી માહિતગાર કરવામાં આવેલ। આ પ્રોગ્રામમાં ભાભર આંગણવાડી કેન્દ્ર 16ના કાર્યકર ધર્મિષ્ઠાબેન દવે દ્વારા આંગણવાડીઓની સેવાઓ વિશે સમજણ આપેલ। ભાભર 11ની કિશોરી પરમાર કિંજલબેન દ્વારા કિશોરીઓને આંગણવાડીમાંથી મળતી સેવાઓ વિશે સમજૂતી આપેલ, તેમજ આંગણવાડી કેન્દ્ર ભાભર 4નું બાળ ઠક્કર આનંદભાઈ સંજયભાઈ દ્વારા સરસ મજાનું બાળગીત રજૂ કરેલ। સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને મોનિટરિંગ આઈસીડીએસ ઘટક ભાભર CDPO શ્રી હંસાબેન પંડ્યા, આંકડા મદદનીશ શ્રી ભાનુભાઈ પંડ્યા, NNM બ્લોક કોર્ડિનેટર શ્રી કિશનભાઈ વાઘેલા, PSI સંગીતાબેન આસલ, મુખ્ય સેવિકા શ્રી કામિનીબેન વાઘેલા, ડિસ્મુ કોર્ડિનેટર ભાવનાબેન માળી તેમજ સમગ્ર 13 સેજના કાર્યકરો બહેનો દ્વારા કરવામાં આવેલ અને ભાભર ઘટકમાં ગ્રામ્ય લેવલે દરેક ગામ દીઠ તેમજ ભાભર નગરપાલિકા વોર્ડ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર।